આજે અમારા પરમ મિત્ર એવા અમારા દિનેશભાઈના આજે ખરેખર અમે સાથે ભણતા હતા, પરંતુ આજે એમનું દેહાંત થઈ ગયું છે. એટલે પરમ કૃપા પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. એટલા માટે હું આજે તારીખ 10/6/2026ના રોજ અમારા ઠાકોર સમાજના કિસ્સાજીના દીકરા એવા દિનેશભાઈના બેસવામાં હું આજે પધાર્યો છું. ત્યારે એમના કઝિનભાઈ જેને કહેવાય એટલે દિલાજી ઠાકોરે જ્યારે એમણે મને એમ કહ્યું, બાબુભાઈ મારો દીકરો આજે ખરેખર ખોટા રવાડે ચડી ગયો છે, એટલે જરા એમને માર્ગદર્શન આપો. તમે સમાજનું કામ કરો છો, તમે સમાજના પ્રમુખ છો, અને એટલા માટે કે મારા દીકરાને એટલે સાચી સલાહ આપો. એટલા માટે એમના આહુડા જોઈ અને એમના આંસુ જોઈને ખરેખર મારું હૃદય પણ આમ કે જેને એમ કહેવાય કે હૃદય ન મળાયું. એટલે એમના દીકરા ભાઈ પંકજભાઈ, એમને 2 સંતાન છે, લગ્ન કરે લગભગ 15-17 વર્ષ થઈ ગયેલા છે, પણ જેને એમ કહેવાય કે મધીરાપાનના રવાડે ચડી ગયા હતા. અને આજે કરોડોની સંપત્તિ છે એમની પાસે, પણ મેં એમને ભાઈ પંકજભાઈને એટલું કીધું કે ભાઈ તમારી કરોડોની સંપત્તિ છે, આજે જે દીકરો જે આપણે દિનેશભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એનો 51 થી 52 વર્ષની ઉંમર છે. આજે નાના દીકરાઓ બેન વિધવા થઈ ગયા છે, બરાબર છે. એટલે મારું માન રાખી અને પંકજભાઈએ કેમેરામેનને કહીશ કે બતાવે, અને એમને એટલું કીધું કે બાબુ કાકા આજથી હું આજે મધીરાપાન લેવાનું છું એ હું બંધ કરી નાખીશ. એટલે મેં એમને કીધું કે ભાઈ વધારતો નહીં, પણ 2 થી 3 મહિનાની અંદર આ વસ્તુ તમે બંધ કરી નાખજો. જાગ્યા ત્યાંથી સવાર કાલે જે થઈ ગયું ભૂતકાળની અંદર એને ભૂલી ગયો, પણ અસ્તિત્વમાં શું થવાનું છે, કઈ ન થવાનું છે. એટલા માટે તમને હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, ચાહે ઠાકોર સમાજ હોય, ચાહે નાયક સમાજ હોય કે અરાળે વર્ણ હોય, તો દરેક યંગ યુવાન દીકરા દીકરીને હું એટલું કહેવા માગું છું કે સાહેબ મધીરાપાન બંધ કરી દો. કારણ કે આજના જે દારૂના રવાડે જે ચડી ગયેલા છે એમાં ફક્ત ને ફક્ત લાટો કે ઇન્જેક્શનથી આ તમારા પેટના જઠરો, તમારા જે લીવરો એ તદ્દન બિલકુલ ખલાસ કરી નાખે છે. અમારા ચંદુ બાપાના જે સીતારામ ભગત કહેતા હતા, અને જે ચંદુ બાપાના માર્ગદર્શન પર ઠાકોર સમાજના હતા, સીતારામ બાપુ હતા, એમને પણ એમના આશીર્વાદથી હું આજે તમારી સમક્ષ હું બોલી શકું છું. એમના દીકરા એવા અજયભાઈ બી આપણા જે જોડે છે, સાથે સાથે અમારા જગાજી ઠાકોરના છોકરા ભાઈ પ્રકાશભાઈ જોડે છે, દિલાજીના ઠાકોરે જેને એમના મોટા ભાઈ કહેવાય એ બી જોડે છે, વિક્રમભાઈ છે, અમારા મોટા વડીલ કિસ્સા બાપા એ બી જોડે છે. એટલે સાથે મિત્રો મારે દરેકના મારા ગામ પૂરતું નહીં પણ અઢારે વનની અંદર હું આટલે મહેરબાની કરીને કહું છું કે આજે મધીરાપાન બંધ કરી દો અને તમારું જીવન નવાસરથી જીવન જીવો એવી અપેક્ષા રાખું છું. તે સાથે જય હિન્દ, જય ભારત, અસ્તુ.